ધન્ય સંત સુજાણ, ધન્ય સંત સુજાણ, સહજાનંદ ભજનમાં મન લે લીન હે. ધન્ય સંત સુજાણ, ધન્ય સંત સુજાણ, સહજાનંદ ભજનમાં મન લે લીન હે. કરી અચળ વિવેક, કરી અચળ વિવેક, એક ટેક ઓર ધરી રહે સો પ્રવીણ હે. કરી અચળ વિવેક, કરી અચળ વિવેક, એક ટેક ઓર ધરી રહે સો પ્રવીણ હે. પાથી સર્વે ત્યાગી, જેણે તન ઉપાધિ સર્વે ત્યાગી, હયોર ભરમ કરમ ગ્રંથિ ભાંગી, યોર ભરમ કરમ ગ્રંથિ ભાંગી, ઓ રહે અખંડ ભજન માયનો રાગી. ધન્ય સંત સુજાણ, ધન્ય સંત સુજાણ, સહજાનંદ ભજનમાં મન લે લીન હે. ધન્ય સંત સુજાણ, ધન્ય સંત સુજાણ, સહજાનંદ ભજનમાં મન લે લીન હે. हो नहीं काम क्रोध मद लोभ कदान, नहीं काम क्रोध मद लोभ कदा, रहे राम निरंतर माहि रुदान. रहे राम निरंतर माहि रुदा, समदर्शी ब्रह्म रूप सदा. धन्य संत सुजान, धन्य संत सुजान, सहजानंद भजનમાં મન લે લીન હે. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન લે લીન હે. બ્રહ્માનંદ સ્વામી અદ્ભુત ગુણો દર્શાવેલા છે. એક ભજનમાં કેવા સંતો તનની જેણે ઉપાધિ ત્યાગી દીધેલી, અખંડ પ્રભુના ભજનમાં કામ ક્રોધ લોભ જરાય પણ જેના અંતરમાં નહીં, અચળ ટેક, ગમે એટલું માન અપમાન થાય પણ સહન કરી લે. ભક્તજનો, ભુજની જો વાત કરીએ તો કેટલી પ્રકારની સંતો ઉપર વિટમણાઓ આવી હશે.
મારા દેખતા 30 વર્ષમાં કેવા ને કેવા સત્સંગમાં પણ સંતોએ સહન કર્યું છે, કોઈને તરછોડ્યા નથી, પાછા કોઈને તરછોડ્યા નથી ભક્તજનોને. આ એક સંતના ગુણ હોય. એનાથી પહેલા એક જૂની વાત મેં સાંભળી છે, પક્ષપાતે કરીને સાધુના અપરાધ કર્યા હશે કોઈ ખરી ભગતે, દ્રોહ કર્યો હશે સાધુનો. મરવા ટાણી એના જીવ નતા નીકળતા, જીવ શરીરમાંથી, કે સાધુના અપરાધ કર્યા છે, અપરાધ કર્યા છે. ઈ સંતો જો દર્શન દેવા આવે તો મારી ગતિ થાય એમ છે, નહીતર ગતિ નહીં થાય. અને ખૂબ સાધુને હેરાન કર્યા છે, કેટલા બધા હેરાન કર્યા છે. અને એને મરવા ટાણે જયારે સાધુને તેડું આવ્યું છે, બોલે હરિભગત તમને બોલાવે. હું તો કહું જાય કોઈ એને દર્શન દેવા, અડધી જિંદગી જેની ફેલ કરી નાખી હોય, સુખેથી ભગવાનનું ભજન કરવા દીધા ન હોય, એવા હેરાન કર્યા હોય. પણ સંતોનો ધર્મ, સંતો જુઓ તમે કેવા સંતો, જિંદગીમાં કેટલા હેરાન કર્યા હોય, પણ એવા પણ હરિભગતને જયારે તકલીફ પડી છે અંતકાળે, ત્યારે દોડીને દર્શન દેવા ગયા છે, દોડીને, અને સુખેથી એના પ્રાણ તજાવ્યા છે. વિચાર કરો તમે, સાધુનો મહિમા આ શાસ્ત્રોમાં હાવ ખોટો નહીં લખ્યો હોય હો, કાંઈક સમજી વિચારીને આ લખનારા લખ્યો હશે. અને એવા સાધુ પ્રત્યે આપણે અણબનાવો થાય, અભાવ થાય, તો દુઃખ ના આવે તો ક્યાંથી સુખ આવે એમ કહું. જબરો મહિમા સાધુનો હોય. ગમે એવી વિટંબણાઓ સહન કરીને પણ દુખી કરનારા ઉપર જયારે એને અભાવ ના આવે, જરાય પણ કુભાવ ન થાય, કુહેત ન થાય, હોય અણસમજુ બધા, પણ મોટું મન રાખીને બેઠા હોય છે આવા સંતો. ધર્મકિશોર સ્વામીની વાત કરીએ તો એક હરિભગત હામે થયો તો અંજારમાં. વાત બહુ લાંબી છે પણ મારે થોડીક જ કરવી છે. પ્રાયશ્ચિત લેવા ગયા. પેલા પ્રાયશ્ચિત નું પ્રકરણ ઘણું હતું ને, ગામ બારો કરે એટલે પ્રાયશ્ચિત લેવા સ્વામી અંજાર હશે તો ત્યાં ગયા. મને પ્રાયશ્ચિત લાવો. તો કે ભુજમાં માન સ્વામી બેઠા છે, ધર્મ જીવન સ્વામી, અને હું કેમ તને પ્રાયશ્ચિત આપું? સ્વામી પાસે લઈ લે, એને વળી કઈક વાંધો હશે સ્વામીથી, સમજા કે એની પાસે ન જાઉં પ્રાયશ્ચિત લેવા. તો સ્વામી કે હું કેમ આપું? કે ઘણા વર્ષો પહેલા, લગભગ 50 વર્ષ પહેલાની વાત હશે, 50 થી 60 વર્ષ પહેલાની, આજથી. સ્વામી પ્રાયશ્ચિત ન દીધું તો કે મને પ્રાયશ્ચિત દેવું હોય કે નથી દેવું? આ કે પ્રાયશ્ચિત લેવાની રીત છે. કે સ્વામી કે તું મરીને ભૂત થાય છો, આમ હામે થારો મારી સામે, કે મેં તારો શું ગુનો કર્યો હોય? અને હકીકતમાં મરીને ભૂત થયો. વિચાર કરો, એ હરિભગત, અને 50 વર્ષ સુધી એના પરિવારને હેરાન કર્યો. અને ભૂકંપ પછી કાંઈક વળી એની ગતિ થઈ હશે ને કઈ ખબર પડી કે ભૂત છે. પછી વળી સારંગપુર લઈ ગયા અને ત્યાં બોલ્યો કે આટલા વર્ષો પહેલા ધર્મકિશોર સ્વામીનો અપરાધ કર્યો છે, સ્વામી મને આશીર્વાદ દે તો મારી ગતિ થાય એમ છે, નહીતર કોઈ ઉપાય નહીં. ભૂકંપમાં મંદિર ભાંગી ગયું હતું આપણું અહીંયા કને. સ્વામી બધા મોટા મોટા સંતો માંડવી હતા, અમારી બદલી માંડવીમાં હતી. સારંગપુરથી ફોન આવ્યો કે આવી કંઈક વાત આવી છે, ત્યારે એનો પરિવારનો એક સભ્ય દોડીને છેટ ત્યાં આવ્યો માંડવી, અને સ્વામીને વાત કરી. સ્વામીને યાદ આવ્યું કે વાત સાચી, એક બુઢો આવ્યો હતો કે માથાકૂટ કરતો હતો, પણ સ્વામી ભૂત થયો, અમને હેરાન કરે છે, કંઈક તમે જો આશીર્વાદ દો ને તો એની ગતિ થાય એમ છે. ત્યારે સ્વામી એમ બોલ્યા કે જો એનો ઉદ્ધાર થતો હોય તો હું એના ઉપર બહુ રાજી છું. લ્યો, એવા આશીર્વાદ આપ્યા. ઓલ્યાને આશીર્વાદ મળ્યા ત્યારે એને ગતિ મળી. તો આવા સંતો છે, એના સદગુણો છે, એની પ્રશંસા કરે છે. બ્રહ્માનંદ સ્વામી હજી આગળ લખે છે, ધૂન અખંડ ન ભૂલત એક ઘડી, ધૂન અખંડ ન ભૂલત એક ઘડી, ઓર માહી અલૌકિક ટેવ પડી, ઉર માહી અલૌકિક ટેવ પડી, જેની સુરતી અહોનિસ ગગને ચડી, જેની સુરતી અહોનિસ ગગને ચડી, ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ
સુજાન ધન્ય સંત સુજાન સહજાનંદ ભજનમાં મન લેરી રહે. ઓ નિત્ય બ્રહ્માનંદ ઉર સુખવાસી, નિત્ય બ્રહ્માનંદ ઉર સુખવાસી. ઓ જેને અષ્ટ સિદ્ધિ નવ નિધિ દાસી, જેને અષ્ટ સિદ્ધિ નવનિધિ દાસી. એવા પ્રગટ પ્રભુના ઉપાસી, એવા પ્રગટ પ્રભુના ઉપાસી. ધન્ય સંત સુજાન ધન્ય સંત સુજાન સહજાનંદ ભજનમાં મન લેલી રહે. ધન્ય સંત સુજાન ધન્ય સંત સુજાન સહજાનંદ ભજનમાં મન લેલી રહે. ઓ સહજાનંદ ભજનમાં મન લેલી રહે. પ્રગટ ભગવાનના ઉપાસી સંતો, મહારાજનું ભજન કરનારા સંતોની વાત છે. એના જે સદગુણો છે, ભગવાન પણ ઈચ્છે છે એના સદગુણો. એમ શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરેલી છે. અને સાધુતા વિનાના જે ગુણો છે એ બધા ગુણો દોષરૂપ થઈ જાય છે. સામાન્ય ભાષામાં જોઈએ તો સાધુ કોને કહેવાય? જેનું જીવન સાદું એને કહેવાય સાધુ. આમ જ જોઈને, આવું જ જોઈને, એ નહીં હો, સાદું જીવન. અને તમારામાં કોઈક સાદું જીવન વાળા ને સાદા જીવન વાળા એ બધાને પ્રિય લાગતા હશે. તમે આમ થોડોક માર્ક કરી જોજો. જેનું જીવન સાદું હોય ને, અરે ઘરના સભ્યોમાં એ માણસ ગમતો હશે. નહીતર જરાક તરા મીઠું ઓછું વધુ થઈ ગયું તો ઉપાધિ કરી નાખે. એ માણસ કોઈને ગમે નહીં હો. સાદું જીવન બસ નિભાવી લેવાનું. આમ શાંતિથી, પોતે પણ શાંતિથી જીવે અને એના પરિવારના સભ્યો હોય કે પછી ગામના માણસ હોય એ બધા સુખી થયો, મજા આવે એવો માણસ બને. જેનું જીવન સાદું એને કહેવાય સાધુ. સામાન્ય રીતે ભગવાન શ્રીહરિ પલંગ ઉપર બિરાજમાન થયેલા છે. પણ ગરમી થઈ, મહારાજ કે ઘરમાં ગરમી થાય છે, બહાર બેસીએ. ચોકમાં પલંગ લઈ આવ્યા, એના ઉપર શ્રીહરિ બેઠા. તોય ગરમી થવા માંડી. મહારાજ કે હજી ગરમી બહુ થાય છે, ગાડું લઈ આવો એક ગાડું. પછી ગાડું લઈ આવે, એના ઉપર પલંગ નાખ્યો. ઊંચી હવા આવે ને થોડી. મહારાજને આ તો ઈચ્છા આવે ચરિત્ર કરો, ભગવાન છે ત્યાં તો. એમાંય ભક્તજનોનું હિત સમાયેલું હોય. મહારાજ કે એટલે ભક્તજનો તરત લઈ આવે હો, ભાવથી લઈ આવે. ગાડું મંગાવી, તેના ઉપર પલંગ મુકાવી ને એના ઉપર શ્રીજી મહારાજ બેઠા. અને પાર્ષદો વીરણના પંખાથી પવન નાખવા મંડ્યા છે. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, ગાડા ઉપર પલંગ અને એના ઉપર શ્રીજી મહારાજ બેઠા હતા. ઘનશ્યામ મૂર્તિ બહુ સોહામણી લાગતી હતી. જોનારા ભક્તજનો જાણે તૃપ્ત જ થતા ન હોય, મહારાજની સામે જોયા જ કરતા હતા. જીવબાઈ અને રાજબાઈ ગઢપુરમાં બેઠા હતા, છતાં પણ મહારાજ જેવી જેવી લીલા કરે ને બેઠા બેઠા બધું દેખતા હતા. પોતાના અંતરમાં મહારાજની મૂર્તિ દેખાતી એવા એક સિદ્ધ દશાવાળા હતા બધા. અને મહારાજ જેવા દેખાય તો એકબીજાને કહેતા પાછા કે આજે મહારાજ અહીંયા પધાર્યા છે ને આવી રીતે બેઠા છે. અને જ્યારે જ્યારે મૂર્તિ સંભાળે ત્યારે શ્રીહરિના દર્શન થતા.
અક્ષરધામમાં ભક્તો રહેલા છે, ગોલોકધામમાં, વૈકુંઠમાં, શ્વેતદીપમાં, બદ્રિકાશ્રમમાં, જ્યાં જ્યાં જેવા જેવા ભક્તો રહેલા છે ત્યાં તેમની સમજ પ્રમાણે આ મૂર્તિ દેખાય છે. મૂર્તિ એક જ છે, ભગવાન એક જ છે. ભગવાન કોઈ દિવસ ઘણા થાય નહીં, મહારાજ ના પાડી છે. પણ ધામધામના ભક્તજનોને જેવી જેવી ઈચ્છા, જેવા દર્શન કરવાની ભાવના, એવા આને આ મૂર્તિ એવા દર્શન આપે છે બધી જ જગ્યાએ. ભગવાનમાં ભેદ નથી, પણ ભક્તે કરીને ભગવાનમાં ભેદ જણાય છે માત્ર. એ વિવેકી જનો છે એ સમજે છે. એવી ભગવાનની એક અલૌકિક રીત છે. શ્રીહરિની સમાન બીજું કોઈ નથી એવું સમજવું એ સૌથી મોટામાં મોટી સમજણ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમજણ ઈ કે ભગવાનની સમાન બીજું કોઈ નથી. પછી એ ભગવાન ભલે મનુષ્ય શરીરમાં વિચરતા હોય તો ભલે, અને અક્ષરધામના મહાતેજમાં, મહાતેજોમય સિંહાસનમાં અને મહાતેજો રૂપે બિરાજતા હોય તોય ભલે. ભગવાન છે એ એવા ને એવા છે, એમાં કાંઈ ફરક નથી. અને એવી દ્રઢ સમજણ જેને હોય એ આ સંપ્રદાયનો શુદ્ધ આશ્રિત કહેવાય. ઉદ્ધવ સંપ્રદાયનો શુદ્ધ આશ્રિત ઈ કહેવાય કે ભગવાનને આ લોકમાં જેવા ધામમાં છે એવા ને એવા સમજે, ભગવાનમાં કાંઈ ફરક નથી. અર્થાત ભગવાનને પરિપૂર્ણપણે નિર્દોષ સમજે. અને કેટલાક માણસો છે વિધિ નિષેધને જતા કરે છે ભગવાનના મહિમામાં, કે હવે શું આજ્ઞા પાડવાની હોય, ભગવાન મળી ગયા, કામ થઈ ગયું બધું, લ્યો આપણું. કે વિધિ નિષેધ શો ધર્મહી ન્યૂનમાને બુદ્ધિમાન, વિધિ નિષેધ હે નેત્ર દો પઢી પઢી સો કિએ નાશ. કેટલા મોટા મોટા પંડિત પુરાણીઓ વિધિ નિષેધ તો શું છે કે ભગવાનની આગળ શું કામ નાખે એમ માને પાછું. ભગવાનનો મહિમા સમજે અને વિધિ નિષેધ તો એની આગળ હાથ જોડે, અર્થાત એ કાંઈ કરવાની જરૂર નહીં. પણ વેદ અને પુરાણ ભણી ભણીને એવા મોટા પંડિતો પણ વિધિ નિષેધનો નિષેધ કરે છે, તો એ વેદ અને પુરાણ બે આંખો છે, ભણી ભણીને આંખોને ખૂએ છે, આંખોને ભાંગે છે એવું છે. બાકી તો સમજુ સુક્ષનકાદી, કપિલ, દત્ત, જડ ભરત આ બધા મહાપુરુષો થઈ ગયા, દેહનું ભાન તજ્યું પણ વિધિ નિષેધને રાખતા પોતાના જીવનમાં, અને પોતા થકી પર સનાતન શ્રીહરિની ઉર્મા ધારી અને ભગવાનની મૂર્તિમાં સુખ માનતા. એવી શ્રીજી મહારાજ નિત્યાનંદ મુનિની આગળ આવી બધી વાતો કરી છે ઘણી વાર સુધી. સરવઈ ગામમાં શ્રીજી મહારાજ એક રાત રહી અને ત્યાંથી સમઢિયાળા ગામ પ્રત્યે પધાર્યા છે. સમઢિયાળા ગામ ત્યાં મહારાજ પધાર્યા છે. કુવા ઉપર જઈને પ્રભુ સ્નાન કરેલું છે. પૂરના દરબાર લાખા ખાચર હતા. પરિપક્વ શ્રીહરિના આશ્રિત હરિભગત ફૂલના હાર લઈ આવ્યા, શ્રીફળ લઈ આવ્યા, શ્રીહરિને ભેટ કરી પગે લાગ્યા છે. મહારાજને પગે લાગીને કહ્યું કે મહારાજ આજે પૂર્ણ લાભ મળ્યો હો. તમે સારંગપુર પ્રભુ પધાર્યા હતા ત્યારે આવવાનો ઠરાવ તો કર્યો હતો, આવું જ હતું દર્શન કરવા, પણ યોગ મળ્યો નહીં, નીકળી શકાણું નહીં. મનમાં ભાવ રહી ગયો તો મહારાજ નિત્ય તમારું રટણ કરતા હતા, મહારાજ પધારે તો દર્શન થાય દર્શન થાય. પણ મહારાજ તમે આવીને દર્શન દીધા. શ્રીજી મહારાજ કે તમારો ભાવ જોઈને જ અમે અહીંયા સુધી આવ્યા છે, નહીતર તો અમને સીધા ગઢપુર જાવું તો. હવે અમારી યાત્રા પૂરી થયેલી છે, યાતા હતા અમે ગઢપુર, પણ અમને પણ તમે જ યાદ આવી ગયા. શું કામ? તમે અમારું નિરંતર રટણ કરો છો, એટલા માટે મહારાજ કે અમને સહજ ઈચ્છા થઈ ગઈ તમારા ગામમાં આવવાની, માટે અહીંયા કને આવ્યા છીએ. અમને આમ સોરઠ દેશમાં જવાની ઉતાવળ છે. ત્યારે સરવઈ ગામના રાજા કે મહારાજ અમારા ધન્ય ભાગ્ય કે અમને તમે હરિભગતના નોરમાં લઈ આવ્યા હો, નહીતર અમે બધા કાઠીની જાત નોરમાં આવીએ નહીં. પણ તમે એવી કૃપા રાખી છે અમારા ઉપર કે અમને હરિભગત બનાવ્યા. અમારી તમોએ પ્રભુ બાહણી પકડેલી છે, હવે છોડશો નહીં હો.
બીજા કાઠી તો ભાગ્યશાળી છે પ્રભુ, તમારા સિવાય બીજે ક્યાંય સ્નેહ કરતા નથી, પણ અમારાથી આવું નથી થતું. અંતે આ દેહ રહેવાનો નથી પ્રભુ. કેટલાક તમને ભજે છે અને કેટલાક સંસારમાં નિર્ભય થઈને ખૂંચ્યા છે. કેટલાક છે તમારું ભજન કરે અને કેટલાક તો સંસારમાં ખૂતી ગયા, હાવ રચ્યા બચ્યા. સમજે છે છતાં પણ એવું અજ્ઞાન વળગેલું છે કે દેહના સુખ માટે તમને પણ ભૂલી જાય છે. પણ શ્વાસ કેવો છે? ચાલતા ચાલતા બંધ થઈ જાય એવો છે. શરીરમાં શ્વાસ ચાલે છે ને એ હાલતે બંધ થઈ જશે, કાંઈ ખબર પડશે નહીં. જેવો અભ્યાસ રાખે તેવી વાત સિદ્ધ થાય છે. જગતની વાત અતિ તુચ્છ છે, પણ અભ્યાસ વિના એ આવડતી નથી, તો સત્સંગની વાત ક્યાંથી આવડે અભ્યાસ કર્યા વગર? અને અભ્યાસ કરે તો વાત દ્રઢ થાય અને જન્મ મરણનો જે દુઃખ છે, વ્યાધિ છે, એ બધી મટે છે. અને આવા દુઃખો મટાડવા માટે જ ભગવાને જીવાત્માને મનુષ્ય શરીર આપેલું છે. મનુષ્ય સ્વરૂપ પામી કરી જીવાત્મા પંડિત પુરાણી થઈને પણ જીવને ઘણીવાર ગમ રહેતી નથી. સંસાર તજે તો સંસારનો જેટલો રંગ લાગ્યો છે એ ભગવાનમાં લાગે, પણ સંસારમાં જ રંગ લાગી ગયો હોય તો ભગવાનમાં રંગ લાગતો નથી. જો ભગવાનનો રંગ ન ચડે તો નામ વેશ બધા ફર્યા, વેઠ ગઈ, ભીખ આવી, કાંઈ ફેર પડ્યો નહીં. આવું બધું છે જગતમાં. જો ભગવાન ભૂલાઈ જાય છે તો ગ્રહસ્થને તો લોક અને વેદ ઉલ્લંઘીને વારી રખાય નહીં, અને રાખે તો નાત બાર મૂકે, કાં તો રાજા દંડ કરે, કાં તો નાક કાન કપાય. સંસાર તજે તેને તો લોક વેદ અને રાજા એનો તો કોઈ ડર ન રહે. પાછો ગ્રહસ્થને ડર ખરો, પણ જે ભેખ થઈ જાય એને તો કોઈ ડર નહીં, એને તો એક ભગવાનનો ડર હોય. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ જ્યાં હોય ત્યાં જ ભગવાન હોય છે, અને જ્યાં ભગવાન હોય છે ત્યાં જ મોક્ષનું પદ હોય છે. ભગવાન છે ત્યાં જ ધર્મ છે, કુટુંબ પરિવાર સહિત રહે છે. એટલી વાત કરી. શ્રીહરિ વાજતે ગાજતે ગામમાં પધાર્યા છે. પૂરજનો સામા આવ્યા છે. ગામના દરવાજામાં ભક્તજનોએ શોભા કરી હતી. નારિયેલના તોરણ બંધેલા હતા, નારિયેલના, અને એ નારિયેલમાં સોનેરી વરખ ચોડ્યો હતો. આવી સુંદર શોભા કરી હતી શ્રીજી મહારાજને માટે. ચોઘડિયા સરસ મજાના વાગતા હતા, બંદૂકોનો અવાજ થતો હતો, જય જયકારનો ધ્વનિ થતો હતો. શ્રીહરિ ધીરે ધીરે પાદુકાના ચટ ચટ અવાજની સાથે ગજગતિ ચાલતી ચાલતા હતા. પગપાળા હતા, મહારાજ પાસે સાધન હતું નહીં કાંઈ. પગ ચાલતા શ્રીહરિ રાજભવનમાં પધાર્યા છે. નવરંગ પલંગ ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. મહારાજને ફૂલના હાર પહેરાવ્યા છે. ચારે બાજુ ભમરા ટળવડી પડ્યા. આવો ભમરા ક્યાંકથી આવ્યા ખબર નહીં, કેટલા બધા પાર્ષદો ભમરાને મંડ્યા હટાવવા. મહારાજ કે ભલે ને આવે, અમને ક્યાં વળગે છે, કે આ લાભ લેવા આવ્યા છે, લેવા દો, અમને કરડે તો કાંઈ કરજો. ચારે બાજુ ભમરાઓ, નહીતર ભમરો એક આવે તો આપણે ભડકી જઈએ. ડર બહુ લાગે ભમરાથી, પણ શ્રીજી મહારાજની ચારે બાજુ ભમરા ટળવડે. મહારાજ કે બિચારા દર્શન કરવા માટે આવ્યા છે. ઋષિ મુનિઓ છે. મહારાજ કે ઋષિ મુનિઓ લાભ લેવા દો, અમને નહીં કરડે. ત્યાં ગામના લાખા ખાચર આવ્યા અને બોલ્યા કે મહારાજ, સાકરનો કંસાર કરાવવો છે કે શીરો કરાવવો છે? તમારે માટે થાળ શું કરવો છે કયો? અને સામાન બધું હું લઈ આવ્યો છું, તમે કયો એ થાળ બનાવીએ. અને તમારા જેવા અતિ પ્રિયજન જ્યારે ઘરે આવે ત્યારે સારામાં સારું ભોજન આદરથી જમાડવું જોઈએ, એટલા માટે તમને પૂછવા માટે આવ્યો છું. તમારે માટે પ્રભુ શું ન કરી શકીએ? સોનાના ભારોભાર ભોજન કરાવીએ મહારાજ, એવું રાજા બોલ્યા. રાજાની નિષ્કપટ વાણી સાંભળીને શ્રીહરિએ બ્રહ્મચારીને બોલાવ્યા અને કીધું, રાજાનો જેવો ભાવ હોય ને એ પ્રમાણે તમે થાળ બનાવો. અમારો ભાવ આજે છોડી દેજો, અમારી વાત ભૂલી જાઓ. રાજાના ભાવ પ્રમાણે તમે થાળ બનાવો.
પછી મહારાજ રાજાને કે આવું સમય ઉપર સરસ બોલતા તમે શીખ્યા ક્યાંથી ગયો? હા, ક્યારેક તો વાણીમાં જ મજા છે. કોઈક માણસ આવે ને તમે પ્રેમથી બોલાવો ને તોય ખુશ થઈ જાય. ભલે મનમાં ગમે તેમ હોય, મીઠી વાણી બોલો ને તોય રાજી થઈ જાય. ભગવાન જ્યારે જીવના ઉપર અનુગ્રહ કરીને ભૂમિ ઉપર પ્રગટ થાય છે ત્યારે ભગવાનના પ્રિયજનો આ ભૂમિ ઉપર આવે છે ભગવાનની સેવા કરવાને માટે. શ્રીજી મહારાજ રાજાને કહે કે અમૂલ્ય અવસર ચૂકી ગયા પછી ફરીને આવો અવસર આવે નહીં. અત્યંત પ્રિયમાં પ્રિય અને અમૂલ્ય વાત જણાતી હોય એ તમે કહો. રાજા હાથ જોડીને કે મહારાજ અમને તો સંસારની વાતો આવડે, બીજી અમને કાંઈ ખબર પડે નહીં. અમારી મતિ જ્યાં ત્યાં દોડે અને સંસારનું અમને જ્ઞાન હોય. જેના ઘરે ઘોડો ન હોય એ ઘોડાના મૂલ્યને શું જાણે? એને ખબર ન હોય. ઝવેરાતની કિંમત ઝવેરી વિના બીજાને ખબર પડે નહીં. પણ જીવેન્દ્ર રાજાની વાતથી અમે થોડી ઘણી વાતો જાણીએ છીએ. બોટાદના હમીર ખાચર એને જીવેન્દ્રની પ્રતીતિ છે. બુઢા ધાંધલને બુદ્ધિ અપાર છે પણ એનીમાં ઈર્ષાનો પાર નથી. આવું બધું છે અમારામાં. હસતા હસતા ભૂલમાં કોઈક માન ખંડન કરે તો જડ મૂળ ઉખેડી નાખે. આવા ઈર્ષાળુ છે બુઢો ધાંધલ. જીવેન્દ્ર રાજા બુદ્ધિમાન હોવાથી એને સાચવે છે, એવાને પણ એ સાચવે છે. અને રાજા કે મહારાજ કાઠીમાં માન અધિક હોય છે, તેને તમે સત્સંગ કરાવ્યો, તમારાથી કશું દુર્લભ નથી, એટલું તો અમે માનીએ છીએ. માત પિતાથી ન બને ન થાય એવી રક્ષા તમે અમારી કરો છો. અને જીવા ખાચર છે એ વારંવાર કહે છે કે આવો અવતાર કોઈ વખત થયો નથી અને આવા સંતો દુનિયામાં જાઓ તમે ક્યાંય મળે નહીં. એવા આ સંતો સત્સંગના છે. કાઠી અને કોડીને કેમ વશ કરવા એ શ્રીહરિ જાણે છે કે નહીતર આ જાત કોઈ દી વશ ન થાય. અંગ્રેજ સરકાર પણ જેને વશ ન કરી શકે એને મહારાજ તમે વશ કરેલા છે. સિંહ અને સર્પ જેવા હોય એને ગારુડી જેવા હોય ને એ વશ કરી શકે, કારણ કે એમનો ખોરાક માન છે. સિંહને તમે માન આપો, સર્પને તમે માન આપો તો એ રાજી થાય. બધા માન આપો તો ખુશ થાય, અને માન ન મળે તો ખીજાય. અમારી કાઠીની જાત એવી ને એવી સત્સંગનો પક્ષ પણ છોડી દે અને માને કરીને તો પરમ પદ માને. હો, માન મળી ગયું તો જાણે અક્ષરધામ મળી ગયું. આવું બધું હોય છે સત્સંગમાં. બધી જાતના માણસો હોય છે. હરિ વિના બીજું કોણ હિતકારી હોય કે માન આપીને પણ ભવસાગર પાર ઉતારે. આમ તો શ્રીજી મહારાજને માન જરાય ગમતું નહોતું, છતાં પણ આ માની ભક્તજનોને શ્રીજી મહારાજ અવારનવાર માન આપી કરીને પણ આ સત્સંગમાં લીધા અને એના શ્રીજી મહારાજે કલ્યાણ કરેલા છે. માળી હોય ને માળી, એને બગીચો ઉછેરતા આવડે, પણ શેઠિયા સાહુકાર હોય એને બગીચામાં શું કરવું એને કાંઈ ખબર ન પડે. એ તો હારા હારા ફૂલ કે ફળ થાય ને એ ખાઈ પીને લેર કરે શેઠિયા સાહુકાર બધા. પણ બગીચાને કેમ હાંચવો એ તો માળીને ખબર પડે, બીજાને ખબર ન પડે. રાજાની રીત છે ઈ વરી માળીને ના આવડે પાછી. હો, ઈ વરી રાજાઓ જાણે, માળી એમાં કાંઈ જાણે નહીં. રાજપાટ કેમ હલાવવા એ માળીને ખબર ન પડે. પણ કાચા પાકા ફળ ઓળખતા માળીને આવડે. પાકા હોય તોડે, વૃક્ષને મૂળમાંથી છેદે નહીં. વૃક્ષ જેમ બળવાન થાય એમ માળી છે એ બધો ઉપાય કરે છે. એમ શ્રીજી મહારાજ આ જગતમાં જ્યારે ભગવાન પધારે છે ત્યારે સરસ મજાનો સત્સંગ રૂપી બાગ રચે છે. હો, અને બાગમાં આ બધા માળીઓને તૈયાર કરેલા છે. આધારાનંદ સ્વામી.